જેતલપુર ધામનો અવસર, દ્વિશતાબ્દી જેતલપુરનો અવસર, અવસર 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 આટલું જો યાદ રહી ગયું તો જે ઉત્સવમાં આવ્યા છે, ઇવન જે સોશિયલ મીડિયા દ્વારા આ અવસરને માણ્યો છે, એમનું જરૂર કામ થઈ જશે. આ રેવતી બળદજી મહારાજના આશીર્વાદ છે અને સભામાં સંતો મહારાજશ્રી કીધેલું કે કોઈ હરિભક્ત એવો નહીં હોય કે જેની એની બાધા રાખી હશે કે માનતા રાખી હશે અને એના મનોકામ પૂર્ણ થયા હશે. તો ખરેખર આ ઉત્સવમાં મહંતો થઈ, પોલિટિશિયન થઈ, પૂજારીઓ ભારત દેશના મોટા મોટા તીર્થધામના આવી વિદેશથી દેશ વિદેશથી હરિભક્તો આવીને આ ઉત્સવ માણ્યો. આ ઉત્સવનું એક જ નિમિત્ત બને એવું આજે કન્ક્લુઝન નીકળ્યું કે ધીસ વોઝ અ ડિફરન્ટ ઉત્સવ દેન પ્રીવિયસ ઉત્સવ હેઝ બીન સેલિબ્રેટ. તો ચાલો આપે માણીએ આ ઉત્સવને અને આ ઉત્સવ માનવાથી આપણા જિંદગીમાં નવું પરિવર્તન આવે અને ચેતના જાગે કે આપણે ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા અને લાગણી એમાં વિશેષતા થાય. એવી નેગેટિવ રીતે જાણે અજાણે જોયો હશે કે માણ્યો હશે ને તો એ રેવતી બળદેવજી એટલા બળિયા છે કે એમનું પણ શ્રેય કરે અને એમનું પણ કામ થઈ જાય એવા આ અવસર ઉજવાઈ રહ્યો છે. Narendra Modi Stadium cricket ground, world's largest cricket ground. Over 100,000 spectators were watching live cricket. જ્યારે 8 માર્ચના ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપમાં ફાઇનલમાં રમાતી હતી તે દિવસે અવસરને ચોથો દિવસ પૂર્ણ થતો હતો અને આ એક રેકોર્ડ બ્રેકિંગ હિસ્ટ્રી ઐતિહાસિક પ્રસંગ છે કે વર્લ્ડ કપ ક્રિકેટની અંદર જો રેવતી બળદેવજીના લાઈવ લગ્ન થતા હતા આ બાજુ અવસર ગ્રાઉન્ડમાં અને અહીંયા લાઈવ ક્રિકેટ જાતી હતી. લાલજી મહારાજ થ્રુ ક્રિકેટની વચમાં લાઈવ વર્લ્ડ વાઇડ સ્વામિનારાયણ સંપ્રદાયના જો રેવતી બળદેવજીના લગ્ન સૌ નિહાળ્યા હોય તો આ પહેલી વખત નિહાળ્યા. ઇન્ડિયા વોન બાય 96 runs against New Zealand and it's a world record for a Jetalpur Dham which we already witnessed in a present અવસર સેલિબ્રેશન. આ એક અવસરનો હિસ્ટ્રિકલ રેકોર્ડ આપણે સૌએ નિહાળ્યો. તો આમાં કેટલા હરિભક્તોના રેવતી બળદેવજીના દર્શન થઈ અને એમનું શ્રેય અને રૂડું થાય અને નેક્સ્ટ એને કંઈક ભગવાન નવો જન્મ આપે અને આ ભગવાન સ્વામિનારાયણની એમની ઓળખાણ થાય. અમે આ પૃથ્વી ઉપર પધારેલા કરોડો કરોડો મનવાર, એક મનવારમાં 100 કરોડ જહાજ સમાય એમને મનવાર, એક જહાજની અંદર અનંત જીવાત્માને બેસાડી શકાય એવડા મોટા મોટા જહાજ
આટલા જીવાત્માનો કલ્યાણ જ્યાં કરવાનું. આપણે કોણીઓ ખાતા ખાતા હનુમાન ગઢીના દર્શન કરવા જઈએ છીએ ને, અને બીજા પૂજારી છે નાગાશ્રી આશીષદાસ વેદાંતી. નાગાશ્રી આશીષદાસ વેદાંતી એ પણ હનુમાન ગઢીના પૂજારી છે. આવો, ये दोनों हनुमान गढ़ी के पुजारी हैं. तालियों नाथથી આ એક આખા સ્વામિનારાયણ સંપ્રદાયના 10 કરોડ અનુયાયીઓનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. આચાર્ય મહારાજશ્રીને કોઈ પણ પૂજન કરે ત્યારે તમામ ત્યાગી અને ગ્રહસ્થને એ સન્માન પહોંચી જાય છે. ત્યાર પછી વિનંતી કરું પૂજનીય શ્રી આદિત્ય દાસ પહેલવાન હનુમાનગઢી, સ્વામી શ્રી નરેન્દ્રચાર્યજી મહારાજ તુલસીપીઠ અયોધ્યા, આચાર્ય અનિલ કુમાર પૂજારી શ્રી રામ જન્મભૂમિ, આચાર્ય અનિલ કુમાર શુક્લ પૂજારી શ્રી રામ જન્મભૂમિ. તાલીઓના નાથથી આ પૂજારીઓ સંતોનું તમારા તાકાત હોય તાલીઓ કરો. આ અવસર ફરી નહીં મળે. આ તો ધામ આપણે ત્યાં આવ્યું છે. આ તો બળદેવજી દાદાનો દરબાર છે. બધા ધામ આપણે ત્યાં આવી અને સન્માન કરે છે. આજે આપણા ભારત देशમાં ये त्र्यंबकेश्वर थी पुजारी छत्रपति शिवाजी महाराज के समय से तुंगार परिवार को त्र्यंबकेश्वर महादेव की पूजा का अधिकार दिया गया है. वहाँ से इस परंपरा के मनोज तुंगर जी स्वयं आज पुजारी यहाँ पर पधारे हैं. तो मैं पुजारी को विनती करता हूँ आप भी सम्मान स्वीकारिए. આભાર. જેતલપુર ધામને આંગણે ભગવાનનો આ દિવ્ય અવસર ભક્તજનો 550 વીઘાની અંદર જ્યારે આવો ભવ્યાતિ ભવ્ય આંતરરાષ્ટ્રીય આવો ઉત્સવ જ્યારે ઉજવાતો હોય, આપણે ગૌરવ લઈ શકીએ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જે અહિંસામય યજ્ઞ કરી વિશ્વને જ્યારે આ જગતને આ સમાજને હિંસાયુક્ત જ્યારે જગત ચાલતું હતું એ સમયે આ જેતલપુરની અંદર અહિંસામય યજ્ઞની પ્રસ્થાપિત કરી સમાજને એક દિશાની સૂચક કરેલું. આજે એના જ ફલક ઉપર સુંદર મજાનો 275 કોટી યજ્ઞ આપણે આજે આપણા સંપ્રદાયની અંદર આપણે ન જોયો એવો ભવ્યાતિ ભવ્ય સુંદર મહાવિષ્ણુ યાગના દર્શન કરીએ છીએ. આ ઉત્સવ અદ્ભુત અને દિવ્ય, બહુ મોટા પટાંગણની અંદર આ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આપણા વૈરાગ્ય મૂર્તિ નિષ્કાંત સ્વામીએ એક વાક્યની અંદર વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણે સંતની જે પરંપરા પ્રવર્તાવી છે, આચાર્યની પરંપરા પ્રવર્તાવી છે, મંદિરોની પરંપરા પ્રવર્તાવી છે, આ ઉત્સવની અંદર કહેતા આ પ્રવૃત્તિની અંદર આ અવસરમાં મોટા મોટા મહંતો, મોટા મોટા તીર્થધામના ભારત ભરમાંથી મંદિરોના પૂજારી આવી આ ઉત્સવમાં અભિવૃદ્ધિ કરી અને એમના દર્શન કર્યા. તો ચાલો સાંભળીએ એમના આશીર્વાદ અને અભિપ્રાય. मैं बद्रीनाथ मंदिर उत्तराखंड हिमालय से पूर्व धर्माधिकारी भुवन चंद्र उनियाल, वर्तमान में बद्रीनाथ और 6 माह बद्रीनाथ के ठीक नीचे जोशीमठ में रहता हूँ और अभी जोशीमठ से ही सीधे इस दिव्य कार्यक्रम में पधारा हूँ और अपने को कृत्य समझ रहा हूँ. ऐसे धार्मिक आयोजन इस देश में होते रहें. एतत् देश पुरुषोत्तस्य सकाशात अग्रजन्मनः स्वम स्वम चरित्रम शिक्षेरन पृथिव्याम सर्व मानवाः. यही तो हमने दुनिया को दिया है.
यही आपस में मेल जोल हमने दुनिया को दिया है और यही हमारी संस्कृति है। आज एक लाभ मिला गुजरात के जैतलपुर, यहाँ पे स्वामीनारायण मंदिर का एक कार्यक्रम, आदरणीय तेजेंद्र महाराज जी का सानिध्य, अपार भीड़, साथ ही हवन, इतनी बड़ी यज्ञशाला, अंतरिक्ष के बारे में ज्ञान, धार्मिक प्रवचन, अलावा साधु महात्माओं का संगम, ऐसा दिव्य कार्यक्रम देखने को मिल रहा है। मैं देख रहा हूँ मेरे पास बैठे हैं कामाख्या मंदिर के महंत लोग बैठे हैं। मैं देख रहा हूँ हमारे परम मित्र आदरणीय संदीप जी यहाँ बैठे हैं। ये पुराने पुलिस अफसर, क्या बात है, हमारे बद्रीनाथ आए थे आप, मेरे सामने हैं। कितने लोग, पूरे ऐसा लग रहा है कि धार्मिक नगरी पूरी की पूरी पूरे भारतवर्ष से सरोबार हो गई है। वस्तुतः ये भगवान नर नारायण की कृपा है। तो सुदूर बद्रिकाश्रम में तप कर रहे हैं और स्वामी नारायण ये संप्रदाय आज धार्मिक कृत्यों में इतने आगे बढ़ा, इतना बड़ा क्षेत्र निरंतर देखने को मिला। मैं मन प्रसन्न है और धन्यवाद करते हैं हम यहाँ के लोगों के लिए, धन्यवाद करते हैं इस कमेटी के लिए, धन्यवाद करते हैं महाराज तेजेंद्र जी और उनके अनुयायी, उनके पारिवारिक गण, उनके शिष्य गणों का, जिन्होंने ऐसा संगम यहाँ पे कराया। मन आनंदित है और हम चाहते हैं ऐसे कार्यक्रम भारतवर्ष के प्रत्येक कोने और भारतवर्ष से सुदूर दूसरे देशों तक हम पहुँचें, अपनी पहचान बना पाएँ। और यही भारतवर्ष धर्मगुरु दुनिया का बना है, इन्हीं कारणों से बना है। महाराज जी को भी धन्यवाद और जो लोग यहाँ पधारे हैं सबको बहुत धन्यवाद ऐसे कार्यक्रम के आयोजन के लिए। जय बद्री विशाल, जय स्वामीनारायण। जय बिहारी जी की। मैं श्रीधाम वृंदावन से बांके बिहारी जी का अंग सेवी अनंत गोस्वामी। बहुत हर्ष की बात है, स्वामीनारायण संस्थान ने सारे तीर्थों को अहमदाबाद की पावन भूमि में बुलाकर गागर में सागर भरने का काम किया है। सारे तीर्थों को यहाँ बुलाकर, सारे तीर्थ पुरोहितों को यहाँ बुलाकर उनका सम्मान करना हर किसी के बस की बात नहीं है, क्योंकि सारे तीर्थों को या तो भगवान कृष्ण ने वृंदावन धाम में बुलाया था या आज स्वयं महाराज श्री ने यहाँ अहमदाबाद की पावन भूमि में बुलाकर सब अहमदाबाद वासियों को धन्य कर दिया है। मेरी ठाकुर बांके बिहारी जी महाराज से इनके परिकर के लिए, स्वामीनारायण संस्था के लिए यही प्रार्थना है कि ये संस्था ऐसे ही जो समाज सेवा का काम कर रही है, लोगों के बीच प्रेम सद्भावना को बांट रही है, ऐसे ही और बांटे। और सब लोग ये ठाकुर जी से प्रार्थना है कि रोज़ दिनों तक तरक्की करें और ठाकुर जी का गुणगान करते रहें। राधे राधे, जय श्री राधे। जय स्वामीनारायण, जय श्री राम, जय हनुमान जी। मैं डॉक्टर देवेशाचार्य, सिद्धपीठ हनुमानगढ़ी, अयोध्या। हम लोगों का सौभाग्य कि आज अहमदाबाद के अंदर जैतलपुर द्विशताब्दी वर्ष महामहोत्सव में आने का अवसर मिला। यहाँ आकर के सभी तीर्थों से महापुरुष पधारे, उन सबका दर्शन, सभी संतों का दर्शन करके बहुत ही आनंद आया। ये यहाँ आने के बाद ऐसी अनुभूति जैसे हम लोग महाकुंभ में आ गए हैं। यहाँ की भव्यता, यहाँ का स्वरूप, यहाँ की व्यवस्थाओं को देख करके सीधे हम लोग कुंभ में मानसिक रूप से पहुँच गए। तो इसके लिए स्वामीनारायण भगवान के जितने भी अनुयायी हैं, इन सभी को बहुत बहुत साधुवाद, मंगल कामना इतना सुंदर आयोजन करने के लिए। हम हनुमान जी महाराज से मंगल कामना करेंगे, आप लोग इसी तरह से आयोजन करते रहें, जिससे सनातन की जो जागृति है वो बनी रहे। स्वामीनारायण भगवान की जो शिक्षा पत्री है जन जन तक व्याप्त हो, लोग उसको जानें, उसका अपने जीवन में अनुसरण करें और अपना जीवन मंगलमय बनाएं। जय स्वामीनारायण। सभी को जय स्वामीनारायण, हर हर महादेव। मैं त्र्यंबकेश्वर ज्योतिर्लिंग के पुजारी मनोज जी तुंगा। जो कुंभ पर्व की शुरुआत है, यही से मेरे को लग रहा है कि अहमदाबाद से गुरु श्री स्वामी महाराज जी के कृपा से चालू हो गई
और इतनी भव्य और दिव्य जो समागम में बुलाए सभी महापुरुषों को, इसलिए सभी स्वामीनारायण भक्तों को साधुवाद, सबकी शुक्रिया, और ऐसे ही समागम बनाए रखे, यही महादेव को हम कृपा बोलते हैं। World class famous singer Kailash Kher. We will see live performance in our next video clips. So please subscribe and watch live performance in Avsar celebration.